અમદાવાદ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો। 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધી ગણતરીના કલાકોમાં વરસાદ પડતા જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। 3 દિવસ સુધી વરસાદી આફતનો પણ લોકોએ સામનો કર્યો અને પૂરની આફતનો પણ। અને આ સાથે જ હવે વરસાદ રહ્યાના 3 દિવસ પછી પણ લોકોની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને અમદાવાદના બાવડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની। ત્યારે કેવા છે વરસાદ બંધ થયા પછીના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ પાણી જ પાણી દેખાય। પાણીમાં ડૂબેલા ઘરો અને ઝાડ દેખાય, પરંતુ જમીનનો એક કચરો પણ નથી દેખાઈ રહ્યો। આ કોઈ બેટની અંદર વસેલું ગામ નથી, પરંતુ અમદાવાદ જિલ્લામાં વરસાદી આફત પછી ભરાયેલા પાણી છે, જે વરસાદ રહ્યાના 3 દિવસ પછી પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। દ્રશ્યો બાવડા તાલુકાના ધીંગડા ગામના છે, જ્યાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ગામના ઘરો, મંદિર, શાળા અને ખેતરો બધે જ પાણીનું સામ્રાજ્ય છે। બસ કંઈક દેખાય છે તો માત્ર હાઈવે। સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ હજુ પણ આ વિસ્તારમાં પૂરની અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું કામ કરી રહી છે। માત્ર બાવડા જ નહીં, ધોળકા તાલુકામાં પણ આવી જ હાલતમાં લોકો જીવી રહ્યા છે। બાવડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની હાલત જાણવા જ્યારે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો હાલત બદતી બદતર જોવા મળી। અમારી ટીમ સ્વાસ્તિક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં ટ્રેક્ટરની મદદથી પહોંચી, કારણ કે અહીં ટ્રેક્ટર સિવાય અન્ય સાધન જઈ શકે તેવી સ્થિતિ નથી। છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેનો કોઈ નિકાલ જ નથી થઈ રહ્યો, જેથી હવે તો ઉદ્યોગપતિઓ પણ પરેશાન થઈ ગયા છે। આ જે ગોલોક્સમાંથી જે પાણી આવે છે અને પાછળ જે ઉપરની ત્યાંથી નદીમાંથી કંઈ પાણી છોડે છે કે ત્યાંથી અમદાવાદ સિટીનું પાણી આવે છે, એ દર વર્ષે પાણીની સમસ્યા છે કે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે। 4-4 ફૂટ પાણી હોય છે, અમે અંદર જઈ શકતા નથી અને વરસાદ બંધ થયા પછી પણ 15-15 દિવસ સુધી પાણી રહે છે। અમે ટ્રેક્ટરમાં જવું પડે છે, અંદર મટીરિયલની ડિસ્પેચ બધું અટકી જાય છે। પણ 5-5 વર્ષથી અમે રજૂઆત કરી છે એસડીએમ સાહેબને બધાને, પણ એનું કોઈ સોલ્યુશન પરમેનન્ટ આવતું નથી। જે કાઢવાનું ચાલુ છે એમાં અમારા એસ્ટેટ પર કોઈ ધ્યાન નથી। અમે તલાટી અને અધિકારીઓને છેલ્લા 6 દિવસથી સંપર્ક કરવાનો કે મળવાનો પ્રયત્ન કરીએ છીએ, અમારાથી મળાતું નથી। અમારી વિનંતી છે સરકારને કે આપ અમારો સોલ્યુશન કાઢો, પરમેનન્ટ સોલ્યુશન કાઢો, પણ અત્યારે તાબડતોબ અમારા એસ્ટેટમાંથી પાણી નીકળે એનું શું સોલ્યુશન છે અને કેટલા દિવસમાં નીકળશે। અમે બધા એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે, ક્રિટિકલ એપ્લિકેશન્સ છે, તો અમને તમે સરકાર મદદ કરે તેવી અમારી બધાની આગ્રહ છે। હાલ તો બાવડા અને ધોળકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। તેવામાં આ વરસાદી આફત પછીની પૂરની આફતમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે અને મોટી મોટી વાતો કરતું તંત્ર ક્યારે એક્શનમાં આવી કાયમી ધોરણે પાણી નિકાલનું સમાધાન શોધશે, તે સૌથી મોટો સવાલ છે।